હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તો આજે તમારી સાથે ફરાળી સિંગપુરી બનાવવાની રેસીપી શેર કરીશ. ઓછા ખર્ચમાં ઘરે આસાનીથી બનીને તૈયાર થાય છે. તો એ બનાવવા માટે અહીંયા 500 ગ્રામ સિંગદાણા લઈ લીધા છે. એને સારી રીતે શેકી લેવાના છે. એકદમ ધીમી આંચ ઉપર શેકી લેવાના છે, જેથી કરીને એના એકદમ છિલકા નીકળી જાય એ રીતે. તો શું તમને પણ સિંગપુરી ભાવે છે કે સિંગપુરી ખાવાના શોખીન છો? તો આ મીઠાઈ એકદમ ઝડપથી અને સરસ એવી બનીને ઘરે જ તૈયાર થાય છે. એકદમ ઓછી સામગ્રી અને ઘરમાં જ રહેલી બધી વસ્તુથી આ બનીને તૈયાર થાય છે. તો સિંગદાણા શેકી લીધા છે, એને એક થાળીમાં કાઢી લીધા છે. એને થોડા ઠંડા થવા દઈએ. આ રેસીપી મેં મારા નણંદ પાસેથી શીખેલી છે અને એમણે પણ એકદમ સરસ બનાવી હતી. મેં બનાવી નહોતી, પણ મેં આજે પહેલી વાર ટ્રાય કરી છે. તો સિંગદાણાના આ રીતે છિલકા કાઢી લીધા છે. હવે મિક્સર જારમાં એને પીસી લેવાના છે. આ રીતે દરદરું પીસી લેવાનું છે. તમે જોઈ શકો છો, આ રીતે એનો પાવડર કરી લેવાનો છે. હવે એની અંદર 4 ચમચી જેટલો મિલ્ક પાવડર એડ કરી દેવાનો છે અને સારી રીતે મિક્સ કરી લેવાનો છે. અને મેં અહીંયા સાકરનો ભૂકો કરી લીધો છે મિક્સરમાં. તમે ખાંડ ખાતા હો તો ખાંડનો પણ આ રીતે ભૂકો કરીને નાખો અને ગોળ પણ નાખી શકો છો. આ થોડી એલચી છે, એને વાટીને પણ નાખી દેવાની છે એની અંદર. એનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે. સારી રીતે મિક્સ કરી લેવાનું છે. મેં અહીં થોડું દૂધ ગરમ કરી લીધું છે. એની અંદર કેસર નાખીને સારી રીતે મિક્સ કરી લીધું છે. કેસર એકદમ દૂધમાં ભળી ગયું છે. તો થોડું દૂધ નાખીને ઢીલો પણ નહીં અને કઠણ પણ નહીં એવો લોટ બાંધી લેવાનો છે. તો તમે જોઈ શકો છો. હવે એક થેલી લઈ લેવાની છે. તમારી પાસે કોઈ પણ ટ્રાન્સપરન્ટ થેલી હોય અથવા તો કોઈ પણ પોલિથીન હોય, તેલની થેલી હોય તો પણ ચાલે. આ રીતે હાથેથી હીવાળો કરીને ફેલાવી દેવાનું છે. પછી આ રીતે વધારાનું લેયર કાઢી લેવાનું છે. તો તમે શું આ રેસીપી ટ્રાય કરી છે? ન કરી હોય તો એકવાર જરૂરથી કરજો. તવા ગરમ થવા મૂકી દીધો છે. એની અંદર થોડું ઘી લગાવી દઈએ. ઘી લગાવવાથી આનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે. અને એક પછી એક આપણે આ પૂરી નાખી દેવાની છે. અને ગેસ તમારે ધીમો જ રાખવાનો છે, જેથી કરીને પૂરી એકદમ સરસ એવી ક્રિસ્પી થાય. તો બીજી બાજુ પલટાવી લીધી છે, તમે જોઈ શકો છો. તો એકદમ સરસ એવી પૂરી આપણી બની ગઈ છે, તમે જોઈ શકો છો. એક પછી એક પૂરી આપણે ફેરવી લેવાની છે. અને આમાં બનતા થોડી વાર લાગે છે, પણ ખાવાની ખૂબ જ મજા આવે છે. તમે ઉપવાસમાં આ ટ્રાય ન કર્યું હોય તો જરૂરથી ટ્રાય કરજો. હવે એક પ્લેટમાં આને કાઢી લઈએ. તો તમે જોઈ શકો છો, જોતાં જ ખાવાનું મન થઈ જાય એટલી સરસ એવી આપણી પૂરી બનીને તૈયાર થઈ ગઈ છે. જોતાં તો લાગે છે કે ભાખરી બની છે, પણ ભાખરી નથી. આ ભાખરી જેવી જ પૂરી દેખાવમાં લાગે છે, પણ ખાવામાં એટલી જ સરસ લાગે છે. બહારથી લાવતા હોય છે તો એમાં ફૂડ કલર નાખેલો હોય છે. મેં અહીં ફૂડ કલર નાખ્યો નથી, એટલે આ કલરની દેખાય છે. જો તમે ફૂડ કલર નાખશો તો લાલ અથવા કેસરી કલરની બનીને તૈયાર થશે. તો તમે જોઈ શકો છો, અંદરથી એકદમ સોફ્ટ અને બહારથી એકદમ ક્રિસ્પી એવી આપણી આ ફરાળી સિંગપુરી બનીને તૈયાર છે. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો. અને મારી ચેનલ ઉપર નવા હોવ તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને મારી બીજી નવી રેસીપી જોવા માટે બેલ આઇકોન જરૂરથી દબાવી દેજો.